કીધું એમ કે કંઈ કે લોહી રેડ્યા છે ત્યારે આપણે આઝાદ થયા છે, આજ આનંદ કરીએ છીએ. આજ આપણો આવડો મોટો ભારત, સમગ્ર ભારત વર્ષ અને આપણું ગૌરવ વિશ્વના ફલક ઉપર આપણા મોદી સાહેબે પુગાડ્યું છે. અને આપણે એમ લાગતું હતું કે મોદી સાહેબ પાકિસ્તાન ઉપર મિસાઇલ છોડશે કે પાકિસ્તાન ઉપર સેનાને મૂકી દે કે હું હતું એવું વિચારતા હતા. પણ પાકિસ્તાનને મિસાઇલે ન છોડવી પડી, કાંઈ નહીં, એમને ભિખારી બનાવી દીધું. અટાણ લોટ માગે, કાશ્મીર માગતા હતા, લોટ માગે છે અત્યારે. એ આપણા ભારત વર્ષની તાકાત છે. મુદ્દો એટલો જ છે, આપણે બધા એક થઈ જાય જ્ઞાતિ જાતિવાદ ભૂલીને. એટલે કાયમના માટે આપણો ભારત અખંડ છે અને અખંડ રહેવાનો છે. ભારતે દુનિયાને રાહ બતાવી છે. એવા મહાપુરુષોની આ ધરતી છે. આ ધરતીમાં કંઈક બલિદાન દેવાના. ત્યારે આપણે ખાલી એક થઈ જઈએ તો ઘણું છે, બીજું બલિદાન દેવાની જરૂર નથી પડે. એ ભારતીય પરંપરા છે. પણ આ દેશના યુવાન કેવા હોય, એક વાત મહાદેવ ભોળિયો રાજી થાય એટલા માટે એક વાત કરી દઉં કે આઝાદીની લડત ચાલતી હતી, આઝાદ થયો નહોતો દેશ. એમાં એક અંગ્રેજ પોલીસના થાણા ઉપર એક જુવાન ઓચિંતાનો હુમલો કરે અને પછી જુવાન ભાગે છે. એ જુવાન ભાગે, હુમલો કરીને અંગ્રેજ પોલીસ એની પાછળ પડે છે. રાત છે, અંધારું છે, જુવાન મીંડો જંગલ જેવામાં ભાગવા. એમાં ગામના પાદરમાં નાનું ઝૂંપડું હળી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો જુવાન. અંગ્રેજ પોલીસ સીધી રસ્તે દોડી ગઈ, કેડી જેવું હતું. એમાં ઝૂંપડામાં વયો ગયો, એ ખબર ન રહી. અંદર એક ઝાંખો દીવડો બળે છે. એક વૃદ્ધ ડોસી 80 વર્ષના અને એક 22 વર્ષની દીકરી, બે હુતા છે. ઓલો જુવાન આમ ખડકી જેવું ખોલીને અંદર ગયો એટલે તરત જ ઓલા ડોસીને દીકરી બે ઊભા થઈ ગયા. એને એમ કે આ કોણ આવી ગયું? એટલે આમ કીધું કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે. એટલે તરત ડોહીએ કીધું કોઈ વાંધો નહીં, દરવાજો બંધ કરી દીધો. અને ઝૂંપડા જેવો તૂટલ ફાટલ દરવાજો લાકડાનો, એમાં અંગ્રેજ પોલીસ વહી ગયા આગળ. પછી ડોહીમાં કીધું અહીં નહીં આવે, ચિંતા ન કરતા. ચારે ખૂણે આમ ઝૂંપડામાં જોવે છે આ દેશનો એક યુવાનો 20-22 વર્ષનો. અને પછી કીધું કે કોઈ પુરુષ કેમ દેખાતો નથી ઝૂંપડામાં? એટલે ડોહીમાં કીધું પુરુષ કોઈ નથી, અમે દાદી દીકરી છે, આ મારા દીકરાની દીકરી છે. એમ બહારગામ ગયા છે? તો કે ના ના ના. 2-3 વાર પૂછ્યું એટલે ડોસીની આંખમાં આંસુ આવ્યા. એટલે તરવરિયા યુવાને પૂછ્યું કે માડી, તમારા જેવા વૃદ્ધ માજી તો અમારી તાકાત છે. આ દેશની માં ધ્રુજી જાય તો પછી કોણ એને બચાવી શકે? તમારા પાસેથી અમે પ્રેરણા લઈ અને તમે રોવો છો. અમે દેશને આઝાદ કરી દઈશું. અમે ક્રાંતિકારી યુવાનો નીકળ્યા છીએ, હજારો લાખો. અને એ વખતે ડોશીએ કીધું કે બેટા, મને વિશ્વાસ છે તમારા જેવા યુવાનોના બલિદાનથી દેશ આઝાદ થઈ જશે. પણ સમાજમાં કુરિવાજો જે છે એમાંથી આઝાદ કોણ કરશે? એટલે મને આંસુ આવે છે. અમારે ઝૂંપડામાં કોઈ આજ સુધી નથી આવતું, તમે આજ આવો છો. જુવાન તું આવ્યો છો એટલે કીધું કે મારી અત્યારે તમને કુરિવાજ અડધી રાતે યાદ આવ્યા, શું છે? તો કે બસ એટલા માટે કોઈ નથી આવતું અહીંયા. તું આવ્યો એટલે કહી દો, આ મારા દીકરાની દીકરી છે 22 વર્ષની, પરી જેવી છે ને. કે હા, આની હારે અમારા સમાજમાં કોઈ લગ્ન નથી કરતું. કેમ? તો કે 5000 દહેજ હોય તો જ લગ્ન કરે. 5000 દહેજ અમારી પાસે 500 રૂપિયા નથી. મારા દીકરાને અને મારા દીકરાની વહુને બેયને અંગ્રેજોએ મારી નાખ્યા. આ દીકરીને મેં મોટી કરી, હવે એને પરણાવ્યા પહેલા જાય તો મને મારા આત્માને શાંતિ નહીં મળે. અને 5000 દહેજ હું ક્યાંથી કાઢું? અને એ વખતે કીધું 5000 દહેજ હોય તો જ તમારી દીકરીની લગ્ન થાય, નહીતર ન થાય. તો કે ન થાય. તો કે માનો માડી, તમારા દીકરીના લગ્ન થઈ ગયા. અરે માડી કોણ કરે બેટા? મારી દીકરી યારે કોણ લગ્ન કરે? દહેજ ક્યાંથી દઉં? તરવરિયો 22 વર્ષનો યુવાન બોલ્યો તો માડી, એક કામ કરો, હું તમારા ઝૂંપડામાં જ બેઠો છું. અહીંથી બાજુમાં અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં જાઓ. અંગ્રેજ દાદી દીકરી જાઓ. અંગ્રેજ પોલીસને થાણે જઈને એટલું કહેજો, તમારે 5000 રૂપિયા જોઈએ છે ને માડી? કે હા. ત્યાં જઈને એટલું કહેજો કે જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે, એ ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં બેઠો છે, એટલું કહી દો. એટલે અંગ્રેજ પોલીસ તમને 5000 રૂપિયા આપી દેશે અને મને જેલમાં નાખી દેશે. તમારી દીકરીના હક પણ તમારી દીકરીના લગ્ન કરવા માટે પધારો 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 યુગભાઈ, પધારો પધારો. ઓસિયા સાહેબ જય હો. પધારો દાદા, જય હો. ત્યારે કહેવાનો અર્થ મારો એવો છે કે આવા બલિદાનો દેવાના છે ત્યારે આપણે આઝાદ થયા છીએ. એટલે ये है अपना राज
नादी से तलवारों पे। ये है अपना राजपुताना नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। हाँ धर्मेश भाई, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे। बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की। इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। વધારો વધારો હર્ષભાઈ, જય હો। અને હવેની કડી બોલો એમાં હર હર આવે ને, જેટલા બેઠા ને મારો અવાજ જાય ત્યાં સુધી બે હાથ ઊંચા કરીને મારી હરી હર હર કરજો। હર હર આવે ત્યારે ન્યા હું પૂરું કરી છે, એટલા માટે કરી લઈ। ગિરનારની ધરતીમાં બેઠા છીએ એટલે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો ગાળ જાળ ટાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગાને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પથીરે માથે લાગિયા કેતારા કેતા કરના બણાક। હા પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો ગાળ જાળ ટાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગાને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પથીરે માથે લાગિયા કેતારા કેતા કરના બણાક। બુહરી નટાળો હતી ક્રોધ વાળો કોપ વાળો ગાળે નસમ મોટ ડાળો પરતો વિકાર કાંતે ભાળો વિકરાળ કાળ હંજો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધીઓ શિકાર। એકાદ પ્રસંગ કઈ આપણે તો 15 મિનિટ થઈ જાય ભાઈ હરેશભાઈ। में और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की वो केस मेरे। थोड़ा बेकिंग राखो भैया, नहीं आती बेकिंग। देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं। एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले।